નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક વાદ વિવાદમાં. સ્વાગત છે આપનું. આજથી શરૂ થયું ચોમાસુ સત્ર અને અપેક્ષિત જ હંગામેદાર રહ્યો આજનો આ દિવસ. ટીડીપી સાંસદોએ મોદી સરકાર સમક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો અને અધ્યક્ષે તેનો સ્વીકાર પણ કર્યો છે. શુક્રવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. સરકારને ઘેરવા માટે વિપક્ષ એકજૂટ છે. તેવામાં સોનિયા ગાંધીને જે સવાલ પૂછવામાં આવ્યો હાર જીતને લઈને, તેઓએ કહ્યું ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કે કોણે કહ્યું કે અમારી પાસે સંખ્યા નથી. તો ટીડીપીના સાંસદ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે અને વિપક્ષ અનેક મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ પણ કરશે. અવિશ્વાસ અવરોધ કે અવસર, આ વિષય પર આજે વાદ વિવાદમાં આપણે કરીશું વાત. અને આ જ વિષય પર વાત કરવા માટે આપણી સાથે ત્રણ મહાનુભાવો સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે. આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક ડોક્ટર હરિ દેસાઈ, સાથે જ કોંગ્રેસમાંથી નેતા જયરાજસિંહ પરમાર છે, તો ભાજપમાંથી નેતા પ્રશાંત વાળા પણ જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત. સૌથી પહેલો સવાલ હરિભાઈ હું આપને જ પૂછીશ. અવિશ્વાસ અને આત્મવિશ્વાસની આખી આ જે લડાઈ છે, શું કહેવું છે આપનું? આપણે બહુ સરસ ટાઇટલ રાખ્યું છે કે અવરોધ કે અવસર. એટલે નરેન્દ્રભાઈ આફતને અવસરમાં ફેરવી નાખવા માટે જાણીતા છે. અને ગયા સત્રની અંદર અવિશ્વાસ પ્રસ્તાવ, નો કોન્ફિડન્સ મોશન, એ સ્વીકારવામાં નહોતો આવ્યો. એમણે ગમે તેમ કરીને, કારણ કે ગૃહમાં જે ધાંધલ ધમાલ થાય છે એમાં બંને પક્ષો જવાબદાર હોય છે અને સરકાર સવિશેષ. અગાઉ ભારતીય જનતા પાર્ટીએ પણ ગૃહનું કામ અનેક દિવસો સુધી ખોરવી નાખેલું હતું. એટલે માત્ર કોંગ્રેસ જ કરે છે એવું કહેવું એ પણ વધારે પડતું કહેવાય. પણ અત્યારે ચૂંટણીઓ આવી રહી છે રાધર. 4 રાજ્યોની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમ, આ વિધાનસભાની ચૂંટણીઓ. અને જો ભારતીય જનતા પાર્ટીની અનુકૂળતા હોય તો એ એની સાથે સાથે લોકસભાની ચૂંટણી પણ કરી નાખે. અને લોકસભાનું જે જીવંત પ્રસારણ છે એ પ્રચાર માધ્યમ માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે લોકો સુધી પહોંચવાનું. અને નરેન્દ્રભાઈ જ્યારે કોઈક બાબતને સ્વીકારે છે ત્યારે એ નિશ્ચિતપણે એની પાછળ એમનો ગોલ હોય છે. એમને ખબર છે, બધાને ખબર છે, કોંગ્રેસને પણ ખબર છે કે આ નો કોન્ફિડન્સ મોશન એ પાસ થવાનો નથી. પણ લોકશાહી પરંપરાની અંદર આપણે સરકારની મુદ્દાસર આલોચના કરી શકીએ અને સરકાર એનો જવાબ આપે એટલે પ્રજાને આપણે વફાદાર છીએ એ સાબિત થાય છે. અને એ પરંપરા આપણે આ જાળવીને, મને લાગે છે નો કોન્ફિડન્સ મોશન નિમિત્તે ચર્ચા થાય અને ઘોંઘાટ ન થાય ગૃહમાં, એ ખૂબ જરૂરી છે. જેમ આપણે ડિબેટમાં પણ હવે આપણે અપેક્ષિત માનીએ છીએ કે ધારો કે બે કોંગ્રેસ અને ભાજપના મિત્રો જેને અહીંયા પણ ધમાલ ન કરે, એ રીતે જેને સંસદની અંદર પણ સંસદીય પ્રણાલી જળવાય એવી આપણે અપેક્ષા કરીએ. એક સવાલ એ પણ ઉપસ્થિત થાય છે હરિભાઈ, એ સવાલ ખેર પ્રશાંતભાઈ પાસેથી એનો જવાબ લઈશું કે આખરે આ રણનીતિ શું છે સરકારની? આ જે સ્વીકારવામાં આવ્યો છે પ્રસ્તાવ, તેની પાછળ પણ કોઈ રણનીતિ બિલકુલ દેખાઈ રહી છે પ્રશાંતભાઈ? ભારતીય જનતા પાર્ટી એ લોકતંત્રના ઉચ્ચ મૂલ્યો જાળવવા એ ભારતીય જનતા પાર્ટીની પહેલેથી પ્રણાલી રહી છે. એટલે નો કોન્ફિડન્સ મોશન માટે, અવિશ્વાસની દરખાસ્ત માટે વિપક્ષ જે દરખાસ્ત મૂકે તો એનો સહર્ષ રીતે સ્વીકાર કર્યો છે. અને 20મી તારીખે સંસદમાં આ અવિશ્વાસની દરખાસ્ત માટે મત લેવામાં આવશે. તો 20મી તારીખે ખ્યાલ આવી જશે કે અવિશ્વાસની દરખાસ્ત કોઈ પણ સંજોગોમાં પસાર થાય એમ જ નથી. એનડીએ પાસે 310 કરતા વધારે સાંસદોની બહુમતી છે. એટલે બહુ સ્પષ્ટ છે કે આ અવિશ્વાસનો મત, અવિશ્વાસની દરખાસ્ત એ પસાર થવાની નથી. અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર એ વિશ્વાસનો મત જીતવાની છે, મત પ્રાપ્ત કરવાની છે. ફક્ત 20 તારીખે ગૃહમાં જ વિશ્વાસનો મત મેળવશે એવું નહીં, પરંતુ આગામી 2019 લોકસભાની ચૂંટણીમાં પણ ફરીથી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી જનતાનો વિશ્વાસ મેળવશે, જનતાનો વિશ્વાસનો મત મેળવશે એ પણ નક્કી છે. ત્યારે હું એમ કહીશ કે આ માત્ર ને માત્ર કોંગ્રેસનું નાટક છે. હું તો ઉલટાનું એમ કહીશ કે આ પ્રજા પ્રત્યેનો કોંગ્રેસનો અને વિપક્ષોનો દ્રોહ છે.
તમને જનતાએ સંસદમાં મોકલ્યા છે પ્રશ્નોની ચર્ચા કરવા માટે, પ્રશ્નોના ઉકેલ માટે. તો સંસદમાં ચોમાસુ સત્રનો સમય છે. સંસદમાં બેસી સામસામે તમે હેલ્ધી ચર્ચા કરો, તંદુરસ્ત ચર્ચા કરો. 35 જેટલા બિલ એ આ મોન્સૂન સત્રમાં એના ઉપર ચર્ચા થવાની છે, એ પસાર કરવાના છે. તો એ બધો સમય તમે વેડફી રહ્યા છો, જ્યારે ખ્યાલ જ છે કે તમારી પાસે આંકડાઓ નથી, તમારી પાસે બહુમતી નથી, અને છતાં તમે સંસદનો કિંમતી સમય બગાડો છો. કેટલો સમય અને કેટલો કિંમતી સમય બગાડી ચૂકી છે એ તો આપણે પણ યાદ રાખવું જ જોઈએ. જયરાજસિંહ, સોનિયા ગાંધીએ આજે જે નિવેદન આપ્યું છે, જ્યારે સંખ્યા બળને લઈને વાત કરવામાં આવી, તેમણે કહ્યું, કોણે કહ્યું કે અમારી પાસે સંખ્યા નથી? કોઈ છે ફોર્મ્યુલા એના માટેનો? સૌથી પહેલા તો તોરણ એક વાત કહું કે આ કોઈ નંબરિંગ ગેમ નથી. જે હરિભાઈએ વાત કરી એ વાતનું હું આગળ વધારું છું. પ્રશાંતભાઈ તો જે વાત કરી એમને પહેલા એમની વાતનો જવાબ આપું, પછી આપની વાતનો જવાબ આપું. સૌથી અગત્યની બાબત એ છે કે લોકશાહીના મૂલ્યોની વાત ભારતીય જનતા પાર્ટી કરે એટલે કુંડું કથરોટને હસતા હોય એવું લાગ્યા કરે. એટલા માટે કે 100 ચૂહે ખાકર બિલ્લી હચકો ચલે એવી વાત થાય. પ્રશાંતભાઈને ભૂતકાળ અભ્યાસ કર્યો તો સારું. આમાં મારું વ્યક્તિગત પ્રશાંતભાઈ માટેનું અવલોકન નથી, એમને ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ છે, એમને જે અવલોકન કર્યું તો સંસદની અંદર અવિશ્વાસ પ્રસ્તાવ આવે કે વિધાનસભામાં આવે, એ અવિશ્વાસનો પ્રસ્તાવ એ પ્રજા સાથેનો દ્રોહ નથી, અને એના સર્ટિફિકેટ ભારતીય જનતા પાર્ટીએ મહેરબાની કરીને ના વેચે. એ વેચવાનું જે ભારતીય જનતા પાર્ટીએ એક તરફી કોઈએ આપ્યા વગર ઠેકો લઈ લીધો છે પ્રજાનો અને રાષ્ટ્રવાદનો, આ ઠેકા મહેરબાની કરીને એમની પાસે રાખે. એટલા માટે કે આ જાહેર માધ્યમ છે, આ જાહેર પ્લેટફોર્મ છે, એટલે ત્યાંથી આ ન પીરસવું જોઈએ. હવે સવાલ આવ્યો કે અવિશ્વાસ પ્રસ્તાવ કેમ? પહેલા કહું છું કે નંબરિંગ ગેમ નથી. નંબર ગેમ આવે ત્યારે નંબર ગેમ પણ આમાં ફ્લોર પર ટેસ્ટ થઈ જ જતો હોય છે. આમાં સવાલ એ છે કે નો કોન્ફિડન્સ મોશન પહેલા તો કોણ લાવ્યું છે એ ચર્ચાનો મુદ્દો છે. નો મોશન, જે કોન્ફિડન્સ મોશન આવી છે અવિશ્વાસનો પ્રસ્તાવ ટીડીપી તરફથી, એ ટીડીપી લાવી છે, અને ટીડીપી બેસિકલી એનડીએ નો ઘટક પક્ષ હતો અને વર્ષોથી રહ્યો છે. વચ્ચે જોડાયા હતા અને કઈ મોહભંગ થયો નથી. ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સાથે ટીડીપી રહી છે. ત્યાં આંધ્રનું અને કેન્દ્રનું રાજકારણ એવું છે કે આંધ્રની જે સામેના પક્ષો છે ત્યાં કોંગ્રેસ ડાયરેક્ટ, ત્યાં આંધ્રપ્રદેશની અંદર કોંગ્રેસ છે અને વાયએસઆર છે. એટલે એની સામે જે ટીડીપી છે એ એમનો સાથી પક્ષ છે. ત્યાં સુધી જમણેરી તરફી વિચારધારામાં ત્યાં રેડ્ડી અને નાયડુનું જે રાજનીતિ છે આંધ્રપ્રદેશની, એમાં નાયડુ મોટે ભાગે લોકો જમણેરી તરફ રહે છે. હવે સવાલ એ છે કે વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે, એ પ્રસ્તાવ પાછળનું કારણ માત્ર નંબરિંગ ગેમ નથી. જે આ સરકારે 4 વર્ષ દરમિયાન જેટલા મુદ્દાઓ છે, તમે જુઓ, મોબ લિન્ચિંગનો મુદ્દો છે, ભીડ તંત્રની જે વાત કરી છે, ટોળાશાહી જે અત્યારે દેશમાં ચાલી રહી છે, જે દેશની અંદર અરાજકતા છે, ગમે ત્યાં બિલકુલ એ મુદ્દા જે ઘેરવાની વાત છે, એ મુદ્દાની ફ્લોર ઉપર ચર્ચા થાય. ચર્ચા થાય એટલે રેકોર્ડ ઉપર આવે. પાર્લામેન્ટ એ દેશની મોટામાં મોટી પંચાયત છે, અને મોટામાં મોટી પંચાયતમાં જ્યારે ચર્ચા થાય ત્યારે આખો દેશ જોતો હોય છે, એટલે દરેકના સંસ્કારો પણ એમાં દેખાય. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી ગેસમાં ગોળ, મહેસાણામાં કહેવત છે કે ગેસમાં ગોળ ખાવા ટેવાયેલી છે, એટલે ઢાળ ઉપર દોડવા ટેવાયેલી છે. એમને એવું સમજે છે આ લોકો કે એમને કોઈ સવાલ કરે ને, એ સવાલનો જવાબ આપવાની પણ એમની તૈયારી નથી. અવિશ્વાસ બહુ અગત્યની વસ્તુ સમજવા જેવી છે લોકશાહીમાં, કે અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા થતી હોય છે અને મતદાન છેલ્લા દિવસે થાય. બરાબર, એના નિયમો છે, એના ચોક્કસ નિયમો છે કે બંધારણના આર્ટિકલ 75 ના આધારે એમાં એક જોગવાઈ કરી છે કે જ્યારે આ સરકાર, એટલે કેબિનેટ, પણ કેબિનેટ છે એ બંધારણમાં આર્ટિકલમાં જોગવાઈ છે, તો એના માટે તમારે સંખ્યાબળ તમારી પાસે હોવું જોઈએ ને, એને લઈને તો સવાલ. એનો મતલબ એવો નહીં, એનો મતલબ એવો નહીં. સંખ્યાબળ તો જે દિવસે જ્યારે પણ વિધાનસભામાં વિશ્વાસનું મત હોય કે અવિશ્વાસનું મત હોય, એ ફ્લોર પર જ્યારે પણ અવિશ્વાસનું વાતાવરણ ઊભું થાય અને વિપક્ષ જ્યારે દાખલ કરે ને, ત્યારે એ આ સિરસ તો છે. આ એક સત્તાવાર રીતે બંધારણની જોગવાઈ મુજબ ચાલી રહી છે. હરિભાઈ, જે રીતે હું ફરી એક વખત આ સવાલ આપને પણ, સોનિયા ગાંધીનો જે આત્મવિશ્વાસ હતો, ખરેખર આત્મવિશ્વાસ બર આવી શકે એવી શક્યતાઓ દેખાઈ જ નથી રહી. જયરાજસિંહ જે વાત કરી રહ્યા છે તેમના પક્ષ તરીકે બરાબર છે, તે પોતાનો પક્ષ મૂકી રહ્યા છે, પરંતુ આપની પાસેથી એક તટસ્થ પ્રતિભાવ લેવા માંગુ છું. તોરલ, વાત એમ છે કે અવિશ્વાસનો પ્રસ્તાવ જ્યારે આવે ત્યારે એ હાર જીત ને એમાં પેલું થાય એવું જરૂરી નથી. બીજું, આપણી સંસદમાં આપે હમણાં સ્ક્રીન ઉપર પણ ચલાવ્યું
સૌથી પહેલા કૃપાલાણી જી જે કોંગ્રેસના અધ્યક્ષ કૃપાલાણી, હતા, બિલકુલ. એમણે નહેરુ એમના જ વિરુદ્ધ મિત્ર ગયા હતા. જી નહેરુની સરકાર સામે ઠરાવ લાવ્યા હતા. એમને ખબર હતી કે પણ એ નિમિત્તે ચર્ચા થાય છે, એ નિમિત્તે સરકારની કામગીરીની સમીક્ષા થાય છે અને સરકાર પણ એનો જવાબ આપે છે. બીજું, જે માણસ ઠરાવ લાવે છે એને જવાબ આપવાનો અધિકાર મળતો નથી. એ અધિકાર માત્ર સરકાર વતી પ્રાઇમ મિનિસ્ટરને મળે છે, અથવા તો પ્રાઇમ મિનિસ્ટર ઈચ્છે તો કોઈ એમના પ્રધાનને આપી શકે છે. આ બે અત્યાર સુધીના રેકોર્ડ મુજબ સૌથી વધારે અવિશ્વાસની દરખાસ્તો એ શ્રીમતી ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એમની સામે આવી. જી અને મારા મિત્ર ભાઈ પ્રશાંતભાઈની પાર્ટીના જે નેતાઓ હતા એ બધા જ એને અવિશ્વાસનો ઠરાવ લઈને આવતા હતા. અને 15 વખત લાયા હતા. ઇવન અટલજી નહેરુની સામે જ એને અવિશ્વાસનો ઠરાવ લઈ આવ્યા હતા. જી એટલે અવિશ્વાસનો ઠરાવ તો નિમિત્ત છે. એ નિમિત્તે તમે નંબર ગેમ બહુ મહત્વની નથી મારી દ્રષ્ટિએ. ભારતીય જનતા પાર્ટીના કેટલાક મિત્રો જેમને બંધારણનો ભાવ હજુ સમજવાની જરૂર છે, એમને હું આજે ટીવી ઉપર સાંભળતો હતો કે આ ઘમંડ આ લોકોનો છે, ઘમંડનો અમે જવાબ આપી દઈશું. આ ઘમંડ નહીં, આ લોકશાહી પરંપરા છે, આ સ્થપાયેલી પરંપરા છે. જો અટલજી એક વોટથી એમની સરકાર ગઈ હતી જી અને અટલજી પાછા છે ને એ વિશ્વાસનો મત પણ જીત્યા હતા. એટલે આ બધી બાબતો છે સંસદીય પ્રણાલીમાં આપણે ત્યાં સ્વાભાવિક પ્રક્રિયા છે. લોકશાહીની સુંદરતા છે હરીભાઈ. એટલે અવિશ્વાસના ઠરાવોનો જે આપણે રેકોર્ડ જોઈએ એમાં જરૂરી નથી કે એમાં છે ને અત્યારે એમની પાસે નથી. બધાને ખબર છે, ભાઈ પ્રશાંતભાઈ કહ્યું એની સાથે હું સંમત છું કે 310 કરતા વધારે લોકસભાના સભ્યો એમની સાથે છે જ. એટલે દરખાસ્તો ફેંકાઈ જવાની છે, પણ એ નિમિત્તે સંસદીય પ્રણાલી મુજબ ચર્ચા થશે, લોકો સુધી સરકારની કામગીરી પણ થશે અને સરકારની મર્યાદાઓ છે એની વાત પણ થશે. એટલે એ રીતે સ્વસ્થ લોકશાહીમાં જરૂરી છે. એક થઈને તમારી પાસે આ 4 વર્ષનો હિસાબ હવે માંગવાની છે અને ઘણી બધી બાબતોમાં જે વાયદા કરવામાં આવ્યા હતા, જે વિપક્ષ કહી રહ્યું છે કે નથી પૂરા કરવામાં આવ્યા વાયદા, તે તમામનો જવાબ આપવો પડશે. એટલે વાસ્તવિકતા એવી છે કે 4 વર્ષની કામગીરીનો હિસાબ તો અમે દર વર્ષે પ્રજામાં વચ્ચે જઈ, પ્રજા પાસે જઈ અને અમારી કામગીરીનો હિસાબ આપીએ છીએ. અને પ્રજાએ એ ભરોસો જે અમારા ઉપર રાખ્યો હતો એ ભરોસા ઉપર અમે પાર ઉતર્યા છીએ. પ્રજાએ આશીર્વાદ આપ્યા છે ને એટલા માટે જ તમે જુઓ 2014 પછી તમામ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. એ એનું એક પ્રમાણ છે. પરંતુ અત્યારે જે આ પ્રસ્તાવ અવિશ્વાસની દરખાસ્તની આપણે જે ચર્ચા કરી રહ્યા છે, હમણાં મારા મિત્ર જે લોકશાહીની વાતો કરતા હતા કે ભાઈ કોંગ્રેસ અને લોકશાહી, તો મારે ખાલી યાદ કરાવવું છે. હરિભાઈ યાદ કર્યો કિસ્સો કે વાજપેયીજી એક મતે અવિશ્વાસની દરખાસ્ત એમની સામે પસાર થઈ ત્યારે કોંગ્રેસના લોકોએ અનૈતિકતાની તમામ હદો વટાવી દીધી. તમામ હદો વટાવી અને પૈસાથી કરોડો રૂપિયાથી સંસદ સભ્યો ખરીદવામાં આવ્યા. આસામના મુખ્યમંત્રી પેલા ગોમાંગ, એ ગોમાંગ આસામના મુખ્યમંત્રી હતા અને સંસદ સભ્ય તરીકે પણ હજી ચાલુ હતા. તો બંધારણીય રીતે ખરેખર એ વોટ કરવા ના આવી શકે, છતાં પણ તમામ નૈતિકતાઓ તોડી અને એને પણ વોટ કરવા માટે બોલાવ્યા. કરોડો રૂપિયાના ખર્ચે સાંસદોની ખરીદી કરી. એટલે આ સોનિયા ગાંધીનું જે નિવેદન છે ને કે ભાઈ કોણે કીધું નંબર અમારી પાસે નથી, એટલે મને એમ છે કે આ કોંગ્રેસ એનો ભૂતકાળ એને યાદ આવી ગયો, કારણ કે ખરીદ વેચાણમાં એ લોકો માસ્ટર છે. ભૂતકાળમાં આવું ખૂબ કર્યું. 2007-8માં જ્યારે પરમાણુ સંધિ જે અમેરિકા સાથે કરાર કરવાનો હતો એમાં ડાબેરીઓએ ટેકો પાછો ખેંચી લીધો કોંગ્રેસ સામે, અને ત્યારે પણ અવિશ્વાસની દરખાસ્ત આવી. ત્યારે પણ કોંગ્રેસે જે ખરીદ ફરોખ કર્યું, જે કરોડો રૂપિયાના સોદાથી કેસ ફોર વોટ આખો ચકચાર કિસ્સો, અને આજે પણ કોર્ટમાં એનો કેસ ચાલે છે, આજે પણ ચાલે. એટલે ખરીદ વેચાણમાં માસ્ટર છે કોંગ્રેસ. એટલે કદાચ સોનિયા ગાંધીને એવું લાગતું હોય કે નંબર અમારી પાસે છે, જવાબ આપવો પડશે. તમારી વિશ્વાસ અમારી સાથે છે. તમારી કામગીરી જે કોઈ 4 વર્ષની છે તેનો જવાબ આપવા પડશે, વિપક્ષના સવાલનો જવાબ આપવો પડશે. એમાં તોરલબેન એવું છે કે જો હેલ્ધી ચર્ચા કરવી હોય તો આ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની જરૂર જ નથી ભાઈ. સંસદમાં સંસદીય પ્રણાલી મુજબ તમે ચર્ચા કરો,
35 જેટલા જ્યારે બિલ પેન્ડિંગ હોય, પ્રજાકીય કામોની સમીક્ષા થવાની હોય અને તમે આ ટાઈમ વેસ્ટ કરવા માંગો છો, દેશની જનતાના રૂપિયા તમે બગાડવા માંગો છો. અરે હેલ્ધી ડિસ્કશન કરો ને, ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ. ત્યાં તમે ચર્ચા કરવા જ નથી માંગતા. મોન્સૂન પહેલાનું સત્ર તમે જુઓ તો એમાં પણ અગત્યના બિલ જ્યારે પસાર કરવાના હતા ત્યારે કોંગ્રેસના લોકોએ હંગામો મચાવ્યો, સંસદની કાર્યવાહી રોકી દીધી, કામ થવા ન દીધું. અરે જનતાએ તમને ત્યાં પોતાના પ્રશ્નોના ઉકેલ આવે એટલા માટે તમને ત્યાં મોકલ્યા છે. તો એ પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે માત્ર ને માત્ર સંસદની કાર્યવાહી ખોરવાય, પ્રશ્નોના ઉકેલ ના આવે, ચર્ચા ન થાય, એટલા માટે હું ફરીથી કહું છું કે આ અવિશ્વાસની દરખાસ્ત લાવીને કોંગ્રેસ અને વિરોધ પક્ષોએ જનતા સામે દ્રોહ કર્યો છે. પણ પ્રશાંતભાઈ, જો તમારી સરકારે કામ કર્યું છે, વિપક્ષ સવાલ ઉઠાવશે તો તમને પછી શેનો સમય બગડે છે એવું લાગી રહ્યું છે? તો એના માટે હેલ્ધી ચર્ચા કરવા માટે તો સમય આપો, માત્ર કાર્યવાહી ખોરવવી એ એનો કોઈ ઉકેલ નથી. તમે ચર્ચા કરો. પ્રધાનમંત્રીશ્રીએ પણ એમના શરૂઆતમાં જ કીધું કે ભાઈ હેલ્ધી ડિસ્કશન કરવા માટે વિપક્ષ પણ એનો પક્ષ રાખે અને સત્તા પક્ષ છે એનો જવાબ આપશે, પણ હેલ્ધી ડિસ્કશન થવી જોઈએ સંસદીય પ્રણાલી મુજબ. કઈ બાજુથી હેલ્ધી ડિસ્કશન નહીં થાય તો શુક્રવારે સ્પષ્ટ થઈ જ જવાનું છે. શુક્રવારે તો એ આખું સામે આવી જશે કે કોણ આને હેલ્ધી રહેવા દેશે. બિલકુલ. જોવા તૈયાર નહોતા, જે ગઈકાલ સુધી એકબીજાને ગાળો દેતા હતા, એ માત્ર ને માત્ર રાજકારણ માટે, સત્તા માટે. એ પણ તમે પીડીપી સાથેના ગઠબંધનમાં એ જ કર્યું છે. પ્રશાંતભાઈ, પીડીપી ને સૌથી વધારે ગાળો આપી, પીડીપી સાથે ગઠબંધન તમે કર્યું છે, એટલે આપણે ગઠબંધનના નામે તો કશું બોલી શકાય એમ જ નથી. જયરાજસિંહ, જે રીતે વાત ચાલી રહી છે, એક વાત એટલા માટે યાદ આવી રહી છે કે રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા એવું કહ્યું હતું કે 15 મિનિટ મને જો આપવામાં આવે સદનમાં, હું બોલીશ તો ભૂકંપ આવી જશે. શું લાગે છે આ વખતે ભૂકંપ લઈ આવશે રાહુલ ગાંધી? ભૂકંપ આવવાનો છે એટલા માટે કે પ્રશાંતભાઈ પહેલા તો વાત કરે છે સંસદીય પ્રણાલી, આપણે રાહુલ ગાંધી પર આવીશું, એના ઉપર જ આવું. જે વાત કરે છે સંસદીય પ્રણાલી, આપણે નક્કી કર્યું છે, આપણે એક બાદ એક વાત વચ્ચે નહીં બોલતા, મહેરબાની કરી. જી જયરાજ, તમે બોલે ત્યારે મેં શાંતિથી સહન કર્યા છે. હવે આપ આપની વાત સીધી તમને સાંભળ્યા છે, સહન કર્યા છે, એટલે વચ્ચે નહીં બોલતા. કારણ કે આપણે સિરિયસ તો નક્કી કર્યો છે કે વચ્ચે નહીં બોલવું, જેથી જનતાને મજા આવે. આપણી મજા લેવા માટે અહીંયા નથી આવ્યા. હવે સૌથી અગત્યની બાબત એ છે કે જે સંસદની વાત કરે છે એ સંસદમાં પ્રશ્નોની ચર્ચા જ થાય. ભાઈ આમાં કઈ બીજી સુફિયાની સલાહની જરૂર જ નથી. તમારા સંસદમાં તમારા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવે અને એ ચર્ચા થાય, એ તમને ન ગમે, આમ ચર્ચા થાય તો તમે ગમે. અને તમે સંસદ ખોરવવાની વાત કરો છો. સંસદમાં ભાઈ અત્યારની ભૂતકાળ જોઈ લો. તમે 3700 કરતા વધુ કલાક તમે સંસદમાં બગાડ્યા છે અને 378 કરતા વધુ વખત તમે સંસદ ખોરવેલી જ છે ભાઈ. અને હમણાં તમે કહેતા હતા ને કેશ ફોર ક્વેશ્ચન, એક ક્વેશ ફોર ક્વેરી તમારા સંસદ સભ્યો 9 સંસદ સભ્યો લાગુ પડે તો એટલે તમે પણ એના પછી વચ્ચે નહીં બોલો, વચ્ચે નહીં બોલો, મહેરબાની કરી વચ્ચે નહીં પ્લીઝ, વચ્ચે નહીં બોલો પ્લીઝ. પ્રશાંતભાઈ, વચ્ચે નહીં બોલવાનું પ્લીઝ. સીધા જયરાજસિંહ, હવે તમારી વાત પર આવી જાઓ. બસ વચ્ચે નહીં બોલવાનું. આ પતી ગઈ વાત, હવે સીધા મુદ્દા પર આવો. કેશ ફોર ક્વેરી એમના 9 સંસદ સભ્યો સામે થયા હતા, એટલે એમાં પણ ડોક્યુ કરવાની જરૂર છે અથવા તો ઇતિહાસ વાંચી લેવાની જરૂર છે. હવે તમે જે વાત કરીએ આમાં સૌથી મોટી વાત છે એમની નિષ્ફળતાની. જે મારી વાત અધૂરી હતી, અત્યારે જે દેશની અંદર જે અંધાધૂંધી ચાલે છે, જે મોબ લિન્ચિંગ, એ સરકાર પ્રેઝન્ટેડ જે ચાલી રહ્યું છે ને, સરકાર પ્રેરિત, એની સામેની ચર્ચા છે. એના સામેનું બિલ આવી રહ્યું છે. બળાત્કારો જે આ દેશની અંદર અસંખ્ય બળાત્કારો આ સરકાર પછી આવ્યા છે. સરકાર અને તંત્રનો જે ખોફ રહ્યો નથી, જે ડર નથી રહ્યો, એની વિરુદ્ધનું જે બિલ આવવાનું છે એ બિલની ચર્ચાની વાત આવે. આમાં અવિશ્વાસ પ્રસ્તાવ તો એ નિમિત્ત માત્ર હોય છે, પણ એના ઉપર ચર્ચા થાય છે સંસદમાં અને ઉઘાડા પડવાના છે. અને જે તમે વાત કરી મને રાહુલ ગાંધીની, તો બોલવા દો ને ભાઈ. અને બીજું કહું, એ કયા મોઢે વાત કરતા હતા પ્રધાનમંત્રીની? પ્રધાનમંત્રી અહીંયા પણ જયારે મુખ્યમંત્રી હતા ને 12 વર્ષ, ક્યારેય વિધાનસભામાં બોલ્યા નથી ભાઈ. એમના મંત્રીઓએ જવાબ આપવા પડે છે, અને આપ્યા છે ને ત્યારે કોકના લખેલા ભાષણો અને ખાલી કહેવતો બોલ્યા છે, સરકાસ્ટિક વાતો કરી છે ભાઈ. ક્યારેય પ્રજાને ઉદ્દેશી અને વાત કરી નથી. અને હી ઇઝ નોટ આન્સરેબલ ઇન વિધાનસભા ઓર પાર્લામેન્ટ, ઇન ધ ફ્લોર, ઓન ધ ફ્લોર. ક્યારેય ફ્લોર ઉપર એ આન્સરેબલ રહ્યા જ નથી. એ અમને હંમેશા મન કી બાત એક તરફી લોકોનો, એ પોતાને સવાલ કરે પસંદ નથી કરી શકતા, એટલા માટે એમની પાસે જવાબ નથી. એમની પાસે નરેન્દ્ર મોદીની વાત થઈ, આપણે વાત કરી, એમને કહ્યું પ્રધાનમંત્રી જવાબ આપશે. મારો સવાલ આપણે રાહુલ ગાંધીને લઈને, રાહુલ ગાંધી ભૂકંપ લઈ આવવાના છે આ વખતે. રાહુલ ગાંધી બોલશે ત્યારે જોજો, આમાં કઈ કલ્પના કરવાની જરૂર નથી. રાહુલ ગાંધી કોંગ્રેસ પાસે તો છે ને, ઘેર રાહુલ ગાંધી છે, ઘરે રાહુલ ગાંધી છે. એમને ખબર નથી, એમને તો કોકના દીવે પ્રગટાઈના જ્વાળા નથી કરવાના ભાઈ.
એટલે યાદ છે કોંગ્રેસની અંદર તો આ તો કોંગ્રેસ છે 138 વર્ષ જૂની પાર્ટી છે, એમના આધારે આના દીવા કોઈના બળતા નથી અને નીતિઓ, સિદ્ધાંતો અને વિચાર સાથે ભરેલી પાર્ટી છે અને વિચારો રજૂ થશે ત્યારે પાર્લામેન્ટમાં એમને જવાબ આપવો પડશે અને જવાબ જે આપવાનો છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ પણ આપવો પડશે. ગાય વગાડીને વાતો કરે છે ને કે આ સરકારમાં ભ્રષ્ટાચાર થયો નથી, એના જવાબ આપતા એમને ભારે પડી જશે, કારણ કે ક્યાંકના રિપોર્ટો મૂકતા નથી, એ ટેબલ કરતા નથી લોકસભામાં વિધાનસભામાં. તમને એવું લાગે છે કે શુક્રવારે મોદી સરકાર માટે આકરો દિવસ છે? આકરો દિવસ છે, જવાબ આપશે અને તાકાતો તો આપે ભાઈ, લોકશાહીની પદ્ધતિ છે, જવાબ આપો, જે જવાબની ચર્ચા થશે કે ભાઈ નો કોન્ફિડન્સ મોશન કેમ, એની વાત તો આવવાની છે. સ્પીકરે મંજૂરી પણ આપી છે, એ મંજૂરી જયારે ચર્ચા થશે ત્યારે એમને ભ્રષ્ટાચારના જવાબ આપવા પડશે. એક નહીં, અનેક ભ્રષ્ટાચારો, નોટબંધી સહિત તમે રેલવેનું ડીઝલ રિલાયન્સને કેમ આપ્યું એનો જવાબ આપવો પડશે. તમે ઓમાનથી ગેસ પાઇપલાઇન, સવાલો પણ નક્કી જ છે ભાઈ, ઓમાનથી પાઇપલાઇનનો કોન્ટ્રાક્ટ તમે કેમ રિલાયન્સ આપી દીધો એ પૂછવું પડશે. હથિયાર બનાવવાનું લાયસન્સ કેમ રિલાયન્સ આપી દીધું, રિલાયન્સ તમારે શું સગા થાય છે એ બધું કહેવું પડશે ભાઈ. આ બધા ભ્રષ્ટાચારોનો જવાબ આપવો પડશે. શુક્રવારે સામે આવી જવાના છે. લશ્કરની દાળ પણ પ્રાઇવેટ કંપનીને આપી દીધી, લશ્કરને પાણી પીવડાવે છે, જવાનોએ વિડીયો મૂકવા પડે છે. આ બધા ભ્રષ્ટાચાર તો જ્યારે સરકાર જશે અને કેગના રિપોર્ટો આવશે, મોનિટરિંગ સેલના રિપોર્ટો આવશે ત્યારે અમને ખબર પડશે ભાઈ, વિજિલન્સ કે છે ત્યારે ખબર પડશે. અત્યારે શુક્રવારની ચર્ચા એ ચર્ચા આવશે પાર્લામેન્ટમાં. આવીશું આપણી પાસે. હરિભાઈ, આપણે શરૂઆતમાં પણ કહ્યું, આપે પણ એ વાત કહી છે કે આફતને અવસરમાં પલટાવવાનું મોદીને ખૂબ સારી રીતે આવડે છે. નરેન્દ્ર મોદીને શુક્રવારે જ્યારે આ તમામ સવાલો સાંભળવાના છે ત્યારબાદ તેમને જવાબ આપવાનો છે. શનિવાર અને રવિવારનો સમય નરેન્દ્ર મોદીને મળે છે. નરેન્દ્ર મોદી એક ક્ષણનો ઉપયોગ કરી શકે એવી પણ હવે ચર્ચા ચાલી રહી છે. વિપક્ષ પણ સમજી રહી છે કે શુક્રવારનો દિવસ ભારે પડી શકે છે. મને લાગે છે કે હું જે રીતે જોઉં છું શુક્રવાર, જુમ્મે કી નમાઝ જુમ્મા છે એટલે એનો ખાસ દિવસ પણ છે. જી, પણ નરેન્દ્રભાઈ વિરોધ પક્ષને એવી રીતે એમાં બાકોરા પાડશે એવું મને લાગે છે કે કોંગ્રેસ છે ને ઘા ખાઈ જશે. જી, કદાચ વિરોધ પક્ષના જે એમના ગઠબંધનમાં જે લોકો છે એમાંના ઘણા બધા માણસો સરકારની સાથે વોટિંગ કરશે એવું મને લાગે છે અને આ એક સ્ટ્રેટેજીના ભાગરૂપે હશે, એમની પ્રતિષ્ઠાના ભાગરૂપે હશે. નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટીનો પોપ્યુલારિટીનો ગ્રાફ છે એ નીચે જઈ રહ્યો છે એટલે ઘાંઘા થયા છે, રઘવાયા થયા છે અને એમને ચિંતા છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશની સરકાર જાય નહીં અને એ સમયે આ અવિશ્વાસનો પ્રસ્તાવ એમણે તરત જ, મને લાગે છે અનંતકુમાર હેગડે ગૃહમાં ઉભા થઈ જાય છે, સંસદીય મંત્રી, અને કહે છે કે અમને કોઈ જ વાંધો નથી. એટલે આ જ્ઞાન એમને ગયા સત્રમાં નહોતું લાદ્યું. જ્યારે પ્રસ્તાવ લાવવાની કોશિશ થઈ ત્યારે ધાંધલ ધમાલ થઈ હતી અને ધાંધલ ધમાલ એ ઈશારાઓથી જ થતી હોય છે, આ બહુ ક્લિયર છે. પણ હું એવું માનું છું કે નરેન્દ્રભાઈએ સમયસર આ યોજના કરી છે. એ નિશ્ચિતપણે વિપક્ષી મહાગઠબંધનની આખી જે કલ્પના છે એને તોડી નાખવાની કોશિશમાં છે. અવિશ્વાસ પર મહાગઠબંધન મપાઈ જશે એવું છે ને? અવિશ્વાસ પર મહાગઠબંધનની કેટલી તાકાત? એબ્સોલ્યુટલી, હું તો એ રીતે જોઉં છું કે મહાગઠબંધનમાં ઘણા બધા કાંગરા એ છે ને ખેરવશે એવું મને તો લાગે છે. હું જે રીતે નરેન્દ્રભાઈને ઓળખું છું, આ એક જુદા પ્રકારની સ્ટ્રેટેજી મોદી ચાલી રહ્યા છે તેવું કહી શકાય આપના મતે? હું એવું માનું છું બેન. જી જી. પ્રશાંતભાઈ, ફાઇનલ કોલ તરફ આપણે આગળ વધી રહ્યા છે. શું લાગી રહ્યું છે? શુક્રવાર આપ કહી રહ્યા છો કે વિપક્ષ જે છે તે બિલકુલ સમય બગાડી રહ્યો છે, પણ અનેક સવાલોના જવાબ આપવાની કેવી તૈયારી? શું લાગી રહ્યું છે? શું કહેશો આપ? મેં પહેલા જ કીધું કે 20મી તારીખે વિશ્વાસનો મત એ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર મેળવશે અને માત્ર 20 તારીખે નહીં, 2019ની ચૂંટણીઓમાં પણ ફરીથી વિશ્વાસનો મત મેળવશે. કોંગ્રેસ હવે રઘવાઈ થઈ છે કારણ કે એ 44 સંસદ સભ્યો ઉપર આવીને સમેટાઈ ગઈ છે. દેશમાં પણ આજે માત્ર 3 રાજ્યોમાં કોંગ્રેસ બચી છે. એટલા માટે હવે કોંગ્રેસ પાસે બીજો કોઈ વિકલ્પ નથી, માત્ર ને માત્ર કાર્યવાહી ખોરવવી, પ્રજાકીય કાર્યો ન થવા દેવા અને મીડિયામાં ચમકવું. એ માટેના કોંગ્રેસના આ છેલ્લા મરણિયા પ્રયાસો છે.
કારણ કે હવે કોંગ્રેસના જ અસ્તિત્વનો સવાલ છે. કારણ કે જે રીતના નરેન્દ્રભાઈ મોદીની સરકારના 4 વર્ષનો કાર્યકાળ જે પ્રમાણે એની લોકપ્રિયતા છે, આજે સમગ્ર દેશમાં જનજનમાં નરેન્દ્રભાઈની યોજનાઓ પ્રિય થઈ ગઈ છે. માત્ર દેશ નહીં પણ સમગ્ર દુનિયાએ પણ એની યોજનાઓને, એની કાર્ય પ્રણાલીને, કાર્યક્ષમતાને, એમની વિચક્ષણતાને સમગ્ર દુનિયાએ સ્વીકારી છે. એટલા માટે નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકારની લોકપ્રિયતાથી ડગાઈ જઈ અને કોંગ્રેસે આ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવાની ગુસ્તાખી કરી છે. પરંતુ હું એમને વિનંતી કરું છું કે પ્રજા કાર્યો થવા દો, સંસદમાં પ્રજાના બિલ પસાર થવા દો. એના માટે તમને ત્યાં સંસદમાં ભલે તમે 44 જ હો, પણ પ્રજાએ તમને એટલા માટે તમને મોકલ્યા છે. એટલા માટે તમને પ્રજાના કાર્યો કરવા માટે મોકલ્યા છે. જયરાજસિંહ, લાસ્ટ કમેન્ટ આપની પાસેથી પણ. પ્લેટફોર્મ જે રીતે આપ્યું છે સરકારને, ભૂલ નથી થઈ ગઈ ને? સરકારને તક આપીને વિપક્ષ ક્યાંય ફસાઈ તો નહીં જાય ને? આમાં વિપક્ષને ફસાવાની વાત જ ક્યાં આવે છે? મને એક વાત, અમારે તો સરકારને ખુલ્લી પાડવાની છે. ગામનો જે ચોરો છે એ ચોરા ઉપર એમને ખુલ્લી પાડવાની છે કે ભાઈ તમે આટલી જગ્યાએ નિષ્ફળ થયા છો, દેશમાં આટલા બળાત્કાર થયા છે, દેશની અંદર આટલી દુર્ઘટનાઓ થઈ છે, સરહદ પર આટલા સૈનિકો મરી ગયા છે, દેશની અંદર તમારા શાસનમાં અંધાધૂંધી છે, મોબ લિન્ચિંગના અને ટોળાશાહીના જે રોજે રોજ દેશની અંદર હુમલા થાય છે એમાં એમને ખુલ્લા પાડવાના છે. આટલો તમારો ભ્રષ્ટાચાર છે એમાં ખુલ્લા પાડવાના છે. અને આ ગામના ચોરા વચ્ચે ચર્ચા કરવાની છે. અને એમના તાકાત હોય તો ચર્ચા કરે, બસ બીજી બધી વાત જવા દો. આમાં કોઈ ગેમ નથી, આમાં કોઈ નંબરિંગ ગેમ નથી કે એની પાછળ કોઈ ષડયંત્ર નથી. આમાં એમને ચર્ચા કરવાની છે અને એમને ખુલ્લા પાડવાના છે અને દેશ સમક્ષ. કે એટલા માટે અને જે 2019ની વાત કરે છે ને, એ તો બરાબરના પારખા તો જનતાએ નક્કી કરવાનું છે. ભાઈ, કોંગ્રેસની પણ 16 રાજ્યોમાં સરકાર હતી. તમે આટલા બધા અભિમાનમાં ન રાખો. મારી વાત પૂરી કરવા દો. 16 રાજ્યોમાં સરકાર હતી તો એ સરકાર ગઈ હતી ભાઈ, એવું અમે બહુ હૃદયપૂર્વક સ્વીકારીએ છીએ. એટલે એવા બ્રહ્મો નહીં રહેતા. તમારા 282 થી 273 આવી ગયા અને કાલ 140 આવી જાય, ખબર નહીં પડે ભાઈ. વાજપેયીજી, તમે ઇન્ડિયા શાઇનિંગ માં ફીલ ગુડ ના આવા બ્રહ્મા જ હતા ભાઈ, અને ખોવાઈ ગયા હતા. અટલ બિહારી વાજપેયીજી વખતે આવી રીતે ખોવાઈ ગયા હતા એ ફીલ ગુડ ના અને ઇન્ડિયા શાઇનિંગ ના ચક્કરમાં. જી, આભાર આપનો તમામનો આભાર. તો જે રીતે અવિશ્વાસ દરખાસ્તને લઈને આજે ચર્ચા કરી રહ્યા છે, શુક્રવારે આ વિષય પર ચર્ચા થશે. વિપક્ષ કેટલી પોતાના મનસુબામાં બર આવે છે તો શુક્રવારે જ સ્પષ્ટ થશે. અવરોધ છે કે અવસર, તે પણ શુક્રવાર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. વાદ વિવાદમાં આજે બસ આટલું જ. આવતીકાલે એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને એટલે કે તોરલને આપશો રજા. નમસ્કાર.